ભાજપ દ્વારા લોકસભાના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે, જેમાં અમરેલી જિલ્લામાંથી છેલ્લા 3 ટર્મથી સતત ચૂંટણી લડતા હાલના ભારત સરકારના કેન્દ્રીય કૃષિ મંત્રી પુરુષોત્તમ રૂપાલાનું પત્તું કપાયું છે. તેના સ્થાને અમરેલી જિલ્લામાંથી ડાયમંડ કિંગ ગણાતા ગોવિંદભાઈ ઢોલકિયાને ટિકિટ આપવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાનું રાજ્યસભામાંથી પત્તું કપાઈ જતાં હવે તેમનું શું થશે તેના વિશે માહિતી મેળવીએ તે પહેલાં આપણે ગોવિંદભાઈ ધોળકિયા વિશે વિસ્તૃત રીતે પરિચય મેળવીએ. ગોવિંદભાઈ ધોળકિયા અમરેલી જિલ્લામાં લાઠી તાલુકાના દુધાળા ગામના વતની છે અને ડાયમંડ કિંગ તરીકે ઓળખાય છે. તેમજ કરોડો રૂપિયાનું દાન આપવા માટે પણ તેઓ જાણીતા છે. 1970માં તેઓ અમરેલી જિલ્લામાંથી સુરતમાં સ્થાયી થયા હતા અને ત્યાં તેમણે પોતાની ડાયમંડ કંપનીની સ્થાપના કરી હતી. અત્યાર સુધીમાં તેઓ કરોડો રૂપિયાનું દાન આપી ચૂક્યા છે અને રામજી મંદિર માટે પણ તેમણે 11 કરોડ રૂપિયાના દાનની જાહેરાત કરી હતી. 1992માં તેમણે કાર સેવા પણ આપી છે અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નજીકના વ્યક્તિ તરીકે તેમની ઓળખ છે. પુરુષોત્તમ રૂપાલા રાજ્યસભાની ચૂંટણી લડશે કે નહીં તે અંગે લોકોમાં અનેક પ્રકારની અટકળો ચાલી રહી હતી. હવે જ્યારે ભાજપ દ્વારા સત્તાવાર રીતે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી દેવામાં આવી છે અને તેમાં પુરુષોત્તમ રૂપાલાનું પત્તું કપાયું છે અને તેના સ્થાને ગોવિંદભાઈ ધોળકિયાને ટિકિટ આપવામાં આવી છે, ત્યારે રૂપાલા રાજ્યસભાની ચૂંટણી નહીં લડે તે હવે સ્પષ્ટ થઈ ગયું છે. તે પછી રૂપાલા હવે શું કરશે તે અંગે પણ લોકોમાં અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ છે. તો આ અંગે વિચારીએ તો જુદા જુદા વિકલ્પો સામે આવી રહ્યા છે. તેમાં એક સૌથી મોટો વિકલ્પ એ છે કે રૂપાલા રાજ્યસભાના બદલે હવે લોકસભામાંથી ચૂંટણી લડી શકે છે. તેઓ અમરેલી જિલ્લામાંથી ચૂંટણી લડે અથવા અન્ય કોઈ પણ જિલ્લામાંથી ચૂંટણીના ઉમેદવાર તરીકે જાહેર થાય તે તો આગામી સમયમાં જ નક્કી થઈ શકે તેમ છે. પરંતુ તેઓ ચૂંટણી લડે તેવી પણ એક શક્યતા સામે આવી રહી છે. અમરેલી જિલ્લામાંથી લોકસભામાં કૌશિકભાઈ વેકરિયાને ટિકિટ આપવામાં આવે તો તેમના સ્થાને ધારાસભાની ખાલી પડેલી જગ્યા ઉપર પણ તેઓ ચૂંટણી લડી શકે તેમ છે અને તેઓ મુખ્યમંત્રી પદના ઉમેદવાર હોવાની પણ અટકળો અનેક વર્ષોથી ચાલી રહી છે. આ ઉપરાંત તેઓ ચૂંટણી ન લડે તો પક્ષ દ્વારા તેમને ભાજપમાં મહત્વનો હોદ્દો આપવામાં આવે તેવી પણ શક્યતા છે. પુરુષોત્તમ રૂપાલા અગાઉ પણ ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે કામગીરી કરી ચૂક્યા છે. આ ઉપરાંત અન્ય એક વિકલ્પ એવો પણ બચ્યો છે કે ભાજપ દ્વારા તેમને કોઈપણ રાજ્યમાં રાજ્યપાલ તરીકેની નિમણૂક આપવામાં આવે અને તેમણે પક્ષ માટે વર્ષો સુધી કરેલી સેવાનું સન્માન આ રીતે બિરદાવવામાં આવે તેવી પણ એક શક્યતા છે. ભવિષ્યમાં શું થશે તે આગામી સમય નક્કી કરશે, પરંતુ હાલમાં આ અંગે લોકોમાં અનેક પ્રકારની અટકળો ચાલી રહી છે. રિપોર્ટિંગ બાય યોગેશ કવિશ્વર, શાશ્વત સંદેશ.